નમસ્તે દર્શક મિત્રો, હું મનીષા કંજારિયા ગુજરાતી રસોડુંમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે વાર તહેવારોમાં આપણા દાદી નાનીના વખતના બનતા દહીંથરા બનાવવાના છીએ। અત્યારે દહીંથરાને બહુ ઓછા લોકો જાણતા હશે। આ એક વિસરાતી વાનગી છે। પેલી કહેવત છે ને, કાગડો દહીંથરું લઈ ગયો, બસ એ દહીંથરા આપણે બનાવવાના છે। આ દહીંથરા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે। આને તમે બનાવી અને 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો। ચા સાથે આ બહુ સરસ લાગે છે। તો ચાલો આજે આપણે એક વિસરાતી વાનગી દહીંથરા બનાવીએ। દહીંથરા બનાવવા માટે અહીં મેં 1 કપ મેદો લીધો છે। એમાં હું 1 ચમચી સોજી ઉમેરું છું। હવે આપણે 4 ચમચી જેટલું તેલ કે ઘીનું મોણ ઉમેરીશું। આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે હું આમાં અડધી ચમચી જેટલું નમક ઉમેરું છું। નમક તમારે લોટના પ્રમાણમાં અને તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું છે। આપણે આવી રીતે લોટને મસળી અને ચેક કરવાનું છે। આવી રીતે મુઠ્ઠીભર અને એટલું મોણ નાખવાનું છે। હવે આપણે આનો લોટ દહીંથી બાંધીશું। આ દહીં એકદમ રૂમ ટેમ્પરેચરનું અને ખાટું ના હોય એવું મોળું દહીં લેવાનું છે। તાજું દહીં જ લેવાનું છે। દહીંને આપણે થોડું થોડું નાખતા જશું અને લોટ બાંધતા જઈશું। આ લોટને બહુ ઢીલો કે બહુ કઠણ નથી રાખવાનો। જેવો આપણે પરાઠા માટે લોટ બાંધીએ ને એવો લોટ બાંધવાનો છે। આપણો લોટ બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો। બહુ કડક કે બહુ ઢીલો લોટ નથી બાંધવાનો। હવે આપણે આને કપડાં વડે ઢાંકી અને આપણે રેસ્ટ આપીશું। 20 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે લોટને હળવા હાથે મસળી લઈશું। હવે આપણે આ લોટમાંથી મીડિયમ સાઇઝના લુવા લઈ અને દહીંથરા વાળી લઈશું। બધા દહીંથરા એક જ સાઇઝના બનાવવાના। આપણા બધા જ દહીંથરા વાળીને તૈયાર થઈ ગયા છે। આવી રીતે ચપટા બનાવવાના। આ દહીંથરાને એકલા ઘીમાં અથવા તો તેલમાં પણ તળી શકાય। અત્યારે મેં ઘી અને તેલ બંને મિક્સમાં લીધું છે। આ સરસ રીતે ગરમ થઈ ગયું છે। આને બહુ વધારે ગરમ કે વધારે ઠંડુ નથી રાખવાનું। તમે જોઈ શકો છો મીડિયમ ગરમ તેલ હોય ને એમાં આપણે દહીંથરા ઉમેરવાના છે। બહુ વધારે ગરમ તેલમાં નથી નાખવાના આને। અને આને નાખી અને બિલકુલ હલાવવાના નથી, નહીંતર અંદર એ ફાટી જશે। આપણે આને આમનમ જ પાકવા દેવાના છે। ઓછામાં ઓછી 8 થી 10 મિનિટ સુધી આમનમ આપણે એકદમ સ્લો ફ્લેમ પર પાકવા દેવાના છે। ત્યાં સુધી આને આપણે બિલકુલ હલાવવાના નથી। હવે આપણા દહીંથરામાં નીચેની સાઈડ એકદમ લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે। હવે આપણે આને પલટાવી દઈશું।
જેમ જેમ દહીંથરા તળાતા જશે ને એમ એમ એ વજનમાં હલકા થતા જશે. હજુ પણ આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે. આ દહીંથરાને તળવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની. આટલા દહીંથરાને તળાતા 20 થી 25 મિનિટનો સમય લાગ્યો છે. જો તમારા દહીંથરા વધારે જાડા હોય ને તો આનાથી પણ વધારે સમય લાગી શકે છે, પણ ગેસની ફ્લેમ બિલકુલ હાઈ નથી કરવાની. હવે આપણા દહીંથરા એકદમ સરસ ગોલ્ડન કલરના થઈ ગયા છે, તો હવે આપણે આને પ્લેટમાં કાઢી લઈશું. તો તૈયાર છે આપણા દહીંથરા. આને તમે બનાવી અને 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. આ બાળકોને નાસ્તામાં અને ચા સાથે પણ બહુ સરસ લાગે છે. તો જોયું ને ફ્રેન્ડ્સ, આ દહીંથરા બનાવવામાં એકદમ સરળ છે અને ખાવામાં એટલા જ સરસ છે. જો અંદરથી એકદમ પોચા અને અંદર ઉપરથી એકદમ સરસ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો આ ગુજરાતી રસોડુંના પેજને લાઇક અને ફોલો કરજો. અને જો તમે આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો આ આપણી ગુજરાતી રસોડુંની ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકનને ક્લિક કરી દેજો, જેથી દરેક નવા વિડીયોની જાણકારી તમને મળતી રહે.